એ તો મારે તને એમ પૂછવું હતું કે આ જે મારો મોબાઈલ છે ને એમાં કયું ડેટા પેક છે, એટલે પેલું રોજનું 1 GB મળે ઇન્ટરનેટ એ છે? હા, એટલે આ બધા અલગ અલગ ડેટા પેક આવે છે. તમારું 1 GB વાળું છે. એટલે બસ ખાલી રોજ 1 GB સુધી જ મળે? હા, એટલે કાકી પછી ચાર્જ લાગે, પણ કાકી થઈ રહે 1 GB તો કેટલું જોઈએ? ના ના, આખો દિવસ જોઈએ છે. તો પણ પછી ટાઈમ પાસ કઈ રીતે કરવાનો આખો દિવસ? અલા, સારી ચોપડી વાંચ. તું જો પેલી કહેવત હતી ને, જાગ્યા ત્યારથી સવાર, એના બદલે તું જાગ્યા ત્યારથી ઓનલાઈન થઈ જાય છે. અને ઇન્ટરનેટનો વપરાશ કામ પૂરતો રાખ. તું વોટ્સએપ, ફેસબુક માટે 1 GB બહુ થઈ ગયું. સ્વામી વિવેકાનંદ કહેતા હતા, ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો. તારું કેવું છે? ઉઠો, જાગો અને 1 GB ના પતે ત્યાં સુધી મંડ્યા રહો. અરે પણ 24 કલાકમાં 1 GB પતાવવાનું હોય તો આમ પેલું આમ વસૂલ થવું જોઈએ ને? એટલે પણ ગઈકાલે તારે થોડાક જ MB બાકી હતા રાત્રે 12 વાગ્યા પહેલા, તો તે કશું નહીં તો ઓનલાઈન સૂર્યવંશમ પિક્ચર જોયું. ઠાकुर भानुप्रसाद दोबारा उसकी शकल नहीं दिखेगा. બસ લે ઓ ભાનુપ્રસાદ વાળી, સારી પુસ્તક વાંચ. યાદ રાખ, એક સારી પુસ્તક માણસને પસ્તી થતા બચાવે. વાહ, મસ્ત. હું હમણાં સ્ટેટસ અપડેટ કરું. છે ના નહીં જપે. વગાડલા સોંગ લા.